ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં અમારી બાપ પાર્ટી દ્વારા પણ ઉમેદવાર અમે મૂક્યા છે, ભરૂચ જિલ્લામાં બી અને ડાંગની અંદર પણ લડે છે અને ગુજરાતના ઉત્તર ગુજરાતની અંદર પણ દાહોદ છે એ બાજુ અમારા ઉમેદવારો છે। એ ઉમેદવારોને લોકોએ મત આપીને ચૂંટવા જોઈએ, જેથી આ કોલસા કાઢવાની જે ચેષ્ટા કરી રહ્યા છે, જે અમારી જમીન છૂટવી લેવાની જે વાત છે, તેની અંદર આ બાપ પાર્ટી જો ચૂંટાઈને આવશે તો આનો પૂરેપૂરો બચાવ કરવા માટે મેદાનમાં આવશે। તો લોકોએ સમજીને બાપ પાર્ટીને વોટ આપવા જોઈએ। મોંઘવારી પણ એટલી બધી થઈ જવાની છે આ યુદ્ધના લીધે, એટલે કોઈ જીવી શકે એવું છે નથી આ ગુજરાતની અંદર। આજે પણ મોંઘવારી છે, ડીઝલ નથી મળતું, પેટ્રોલ નથી મળતું, એ સ્થિતિ ચૂંટણી થઈ ગયા પછી હાવ નથી મળવાનું, એ પણ લોકોએ જાણી લેવાની જરૂર છે। એટલા માટે બાપ પાર્ટીને અમે ઉતારી છે અને તમે બાપ પાર્ટીને મત આપજો। આ અવાજ ત્યાં આગળ રજૂ થાય, મોંઘવારી ઓછી થાય અને આ જમીનો આદિવાસીઓને અને બીજા લોકોની આ વિસ્તારમાં છે એ છીનવાઈ નહીં જાય। નર્મદા નદીને નર્મદા મૈયા કહીને જે નખો જ વાળી દીધું છે, એમાં પણ અમે એને અટકાવવા માટેના પ્રયાસો અમારી પાર્ટી કરશે। એટલે લોકોએ એની અંદર વોટ આપી અને આને વિજય બનાવો, તો આવી જે બદમાશ પાર્ટીઓ છે એને અમે જાકારો આપી શકીએ। લોકોને કહેવા માગું છું, તમે મત આપીને એને જાકારો આપો, એ વાત હું કરવા માગું છું।